મારું નામ છે પ્રિન્સી આહિર. મારું નામ રામદાસ. મારું નામ તજ્ઞ પટેલ. આજનો અમારો ટોપિક છે અંતઃસ્રાવ ગ્રંથિઓ. પિનિયલ ગ્રંથિ મગજના મધ્ય ભાગમાં આવેલી ગ્રંથિ છે જે મેલેથોનિયન હોર્મોન્સ બનાવી ઊંઘવાની અને જાગવાની ક્રિયાને નિયંત્રણ કરે છે. પછી આવે છે પિટ્યુટરી ગ્રંથિ. આ ગ્રંથિ એક નાની વટાણા જેટલી ગ્રંથિ છે જે મગજની નીચે આવેલી હોય છે, જે શરીર માટે તેમાં વૃદ્ધિ અંતઃસ્રાવ ગ્રંથિઓ આવે છે જે શરીરની વૃદ્ધિ ઉત્તેજે છે. પછી આવે છે થાઇરોઇડ ગ્રંથિ. આ ગ્રંથિ ગળાના ભાગમાં આવેલી છે જે થાઇરોક્સિન અંતઃસ્રાવનો સ્રાવ કરે છે, જે શરીર માટે ચયાપચયનું નિયમન કરે છે. તેના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. પછી આવે છે એડ્રિનલ ગ્રંથિ. આ ગ્રંથિ કિડનીને ઉપર આવેલી હોય છે, જે એડ્રિનલ અંતઃસ્રાવનો સ્રાવ કરે છે, જે શરીરને લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે. પછી આવે છે અંડપિંડ ગ્રંથિ. આ ગ્રંથિ સ્ત્રીઓમાં આવેલી હોય છે, જે ઇસ્ટ્રોજન અંતઃસ્રાવનો સ્રાવ કરે છે, જે માદા પ્રજનન અંગોનો વિકાસ અને માસિક ચક્રનું નિયમન કરે છે. પછી આવે છે શુક્રપિંડ ગ્રંથિ. આ ગ્રંથિ પુરુષોમાં આવેલી હોય છે, જે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનો સ્રાવ કરે છે, જે નરજાતીય લક્ષણોનો વિકાસ કરે છે. પછી આવે છે સ્વાદુપિંડ ગ્રંથિ. આ ગ્રંથિ જઠર પાસે આવેલી હોય છે, જે ઇન્સ્યુલિન અંતઃસ્રાવનો સ્રાવ કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે ત્યારે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનો સ્રાવ થાય છે અને રુધિરમાં શર્કરાનું નિયમન થાય છે. પછી આવે છે હાઇપોથેલેમસ ગ્રંથિ. આ ગ્રંથિ મગજના મધ્ય ભાગમાં આવેલી છે, જે રિલીઝિંગ અંતઃસ્રાવ અને ઓક્સિટોસિન અંતઃસ્રાવનો સ્રાવ કરે છે. રિલીઝિંગ અંતઃસ્રાવ પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવ મુક્ત કરવા પ્રેરે છે. ઓક્સિટોસિન અંતઃસ્રાવ પ્રેમ, માતૃત્વ, મિત્રતા અને શાંતિ અને ખુશી વધારતું અંતઃસ્રાવ ગ્રંથિ છે. અસ્તુ.